નથી ભજીયા, નથી થેપલા કે નથી મૂઠિયા, વધેલા ભાતની જો એકવાર આ ટેસ્ટી રેસીપી ખાઈ લીધી તો કાયમ આ જ બનાવશો. 100% મારી ગેરંટી છે, કેમ કે ઘરના બધા જ લોકો આ રેસીપી ખાઈને ખુશ થઈ જશે. તો આ રેસીપી બનાવવા માટે એક વાટકીનું માપ લઈશું. તો એક વાટકી ભરીને અત્યારે મેં વધેલા ભાત લીધા છે, જેને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું. હવે આની અંદર પા વાટકી જેટલું પાણી એડ કરી સારી રીતે આને ક્રશ કરી લેવાનું. તો સરસ મજાની આની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. હવે આપણે લઈ લઈશું એક બાઉલ અને બાઉલની અંદર જે આપણે ભાત ક્રશ કર્યા છે એ એડ કરી દઈશું. આની અંદર પાણી વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. આ ટાઈપની થિકનેસ થાય ત્યાં સુધી તમારે પાણી એડ કરવાનું. જો તમને પાણી ઓછું લાગે તો પાછળથી 3 થી 4 ચમચી જેટલું તમે પાણી એડ કરી શકો છો. એ ભાત ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા લોકો ભાત એકદમ સોફ્ટ બનાવતા હોય છે અને ઘણા લોકો જે ભાત હોય છે એકદમ કોરા બનાવે છે, જેની અંદર પાણીની ઓછું જરૂરિયાત રહેતી હોય છે. હવે આપણે આની અંદર સોજી એડ કરીશું. તો એક વાટકી ભરીને મેં આની અંદર સોજી એડ કરી છે. તો આ રીતે આપણે થોડી સોજી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. એકી સાથે બધી જ સોજી એડ નહીં કરી દેવાની. આ રીતે થોડી થોડી સોજી એડ કરતા રહેવાનું અને સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું. તો આની અંદર મેં એક વાટકી જેટલી સોજી એડ કરી છે અને સારી રીતે આ બેટરને મિક્સ કરી લીધું છે. ચાલો હવે આપણે આની અંદર એડ કરીશું એક એવી વસ્તુ કે જેથી વધારે ટેસ્ટી લાગશે. તો અત્યારે મેં લીધું છે ખાટું દહીં, 1 ચમચી જેટલું. દહીં જો ખાટું હશે તો વધારે ટેસ્ટી આ રેસીપી લાગશે અને જો મોડું હોય તો તમે થોડુંક લીંબુનો રસ આની અંદર એડ કરી દેજો, 1 ચમચી જેટલું. હવે બસ ફરીથી આને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે કોઈ પણ આની અંદર મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. ચાલો હવે આને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ, 5 થી 10 મિનિટ માટે. ત્યાં સુધી સરસ મજાની એકદમ લાજવાબ ટેસ્ટી ચટણી તૈયાર કરી લઈએ. ચોક્કસથી ફ્રેન્ડ્સ આ ચટણી બનાવજો, બધાને બહુ જ પસંદ આવશે. તો આ માટે એક મિક્સર જારની અંદર પા વાટકી જેટલું મેં ટોપરાનું છીણ લીધું છે. આ સૂકા ટોપરાનું છીણ છે. તમે આની જગ્યાએ લીલા ટોપરાનું છીણ પણ લઈ શકો છો. હવે આની અંદર થોડાક આપણે શેકેલા ચણા એડ કરીશું, 2 થી 3 ચમચી જેટલા. નોર્મલી આપણે શીંગ સાથે ખાતા હોઈએ છીએ રોસ્ટેડ ચણા, એ એડ કર્યા છે. હવે 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન, 1 લીલું મરચું એડ કર્યું છે કટ કરીને. હવે આની અંદર આપણે કોથમીર એડ કરીશું. તો સારા પ્રમાણમાં કોથમીર લીધી છે. દાંડી સાથે જ આપણે કોથમીર એડ કરીશું કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. હવે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, 5 ચમચી જેટલો. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, 1/2 ચમચી કરતાં પણ ઓછું. અને 3 થી 4 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. જો ઓછું લાગે તો ફરીથી પણ એડ કરી શકો છો. તો સરસ મજાની એક ટેસ્ટી પેસ્ટ તૈયાર છે. બટ હજુ આપણે એક વધારે ટેસ્ટી કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ ચાલો જોઈ લઈએ. તો આ માટે 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સારી રીતે તતરી જાય ત્યારબાદ આની અંદર 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરું ચોક્કસથી એડ કરજો કે જેથી વધારે ટેસ્ટી લાગે. હવે 5 ચમચી જેટલી હિંગ, થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલો વઘાર ચટણીની અંદર એડ કરી દઈશું. હવે બસ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તો સરસ મજાની એકદમ ચટપટી ચટણી તૈયાર છે. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ચાલો ચેક કરી લઈએ. તો સરસ મજાનું જે બેટર છે એ પહેલાં કરતાં ફૂલી ગયું છે, કેમ કે આપણે સોજી એડ કરી હતી એટલા માટે. હવે ટેસ્ટ એવા મસાલામાં ફક્ત ને ફક્ત આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. છતાં પણ આ વધારે ટેસ્ટી લાગશે કેમ એ હું તમને લાસ્ટમાં કહીશ. સારી રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે આની અંદર 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. હિંગ ચોક્કસથી એડ કરજો, બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. હવે મેં 1 ચમચી જેટલી અડદની દાળ લીધી છે, એ એડ કરીશું. ફોતરા વગરની આ દાળ છે તો એ એડ કરવાની છે 1 ચમચી જેટલી. 1 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું. આ જે દાળ હોય છે એનાથી જે ટેસ્ટ હોય છે એ બહુ જ લાજવાબ આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ જે રીતે હું તમને વઘાર બતાવી રહી છું એ પ્રમાણે તમે ચોક્કસ એકવાર વઘાર કરજો. ખરેખર બહુ જ સરસ આપણી આ રેસીપી તૈયાર થશે. હવે બસ સારી રીતે ચમચીની મદદથી એકવાર મિક્સ કરી લેવાનું અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે શરૂઆતથી લઈ અંત સુધી ધીમી જ રાખવાની કે જેથી જે વઘાર છે એ સારો એવો બને. દાળની થોડી કચાશ દૂર થઈ જાય, આ ટાઈપનો થોડોક બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનો. તો સારો એવો આનો બ્રાઉન કલર આવી ગયો છે. હવે આની અંદર ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરીશું 1 ચમચી જેટલું અને ઝીણા કટ કરેલા મીઠા લીમડાના પાન એડ કરીશું 1 થી 2 ચમચી જેટલા. મીઠા લીમડાના પાને આ રીતે કટ કરીને એડ કરવાથી બહુ જ સરસ આનો ટેસ્ટ લાગતો હોય છે. ફરીથી એકવાર મિક્સ કરી લઈશું. હવે જે ગેસની ફ્લેમ છે બંધ કરી દેવાની. હવે તૈયાર કરેલો સરસ મજાનો વઘાર તૈયાર કરેલા બેટર ઉપર આપણે એડ કરી દઈશું. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ આને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે જે આ રેસીપી છે સારી એવી સોફ્ટ બને એના માટે આપણે આની અંદર એડ કરીશું ખાવાના સોડા. ખાવાના સોડા વધારે ન પડી જાય તેનું ધ્યાન રાખવું. તો 5 ચમચી જેટલા અત્યારે મેં ખાવાના સોડા લીધા છે. ઉપરથી આપણે થોડુંક પાણી એડ કરીશું. તો ઉપરથી મેં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે.
સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. તો ફાઇનલી સરસ મજાનું બેટર તૈયાર છે. બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. અત્યારે મેં લીધું છે ઇડલીનું સ્ટેન્ડ. થોડુંક આપણે તેલ આ રીતે ગ્રીસ કરી લઈશું. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, એ વધારે હેલ્ધી ઓપ્શન રહેશે. તૈયાર કરેલું બેટર મેં આ રીતે ઇડલી સ્ટેન્ડમાં એડ કરી દીધું છે. પાણી સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ ઇડલીનું જે સ્ટેન્ડ આપણે તૈયાર કર્યું છે એ મૂકી દઈશું. હવે ઢાંકણ ઢાંકી સારી રીતે આને કૂક કરી લેવાનું. તો ફાસ્ટ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે આને કૂક કરી લઈશું. તો 5 થી 7 મિનિટની અંદર સરસ મજાનું આ કૂક થઈ જતું હોય છે. ચાલો ચેક કરી લઈએ. તો સરસ મજાનું કૂક થઈ ગયું છે. જે ભાત છે એ ઓલરેડી કૂક થયેલા છે અને સોજીને કૂક થતાં વધારે સમય નથી લાગતો, એટલા માટે ફટાફટ આ રેસીપી બનીને તૈયાર થઈ જશે. હવે આપણે લઈશું એક નોનસ્ટિક પેન. આની અંદર મેં 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ થોડું ગરમ થાય ત્યારે 5 ચમચી જેટલી રાઈ, 5 ચમચી જેટલા તલ એડ કરીશું અને ત્યારબાદ થોડાક મીઠા લીમડાના પાન એડ કરવાના, 2 થી 3 નંગ જેટલા. હવે આપણે જે તૈયાર કર્યું છે બેટર એ ચમચીની મદદથી એડ કરી દઈશું. તો 2 થી 3 ચમચી જેટલું બેટર એડ કરી સારી રીતે આને ફેલાવી લેવાનું. તમે આના ઉપર વેજીટેબલ કટ કરીને એડ કરી શકો છો તો પણ આ વધારે ટેસ્ટી લાગશે. તો બસ ચમચીની મદદથી મેં સારી રીતે ફેલાવી લીધું છે. હવે જે ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી રાખવાની. આ રીતે બેટર પાથર્યા બાદ આને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે કૂક કરી લઈશું. બંને સાઈડથી આને સારી રીતે કૂક કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, તમે એક ખીરાની અંદરથી 2 સરસ મજાની આ ટાઈપની ટેસ્ટી રેસીપી તૈયાર કરી શકો છો. ખરેખર બંને લાજવાબ લાગશે. તો ફાઇનલી બંને રેસીપી તૈયાર છે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.